કે તમારા આટલા જન્મ તો તમારા પતિ શિવજીના એકેય જન્મ નહીં. ઈ તો અજન્મા, નિર્વિકલ્પ, નિરંજન, નિરાકાર. પણ માતાજીને કહ્યું, માતાજી તમે કોઈ દી પૂછ્યું ભોળાનાથને કે દરેક ત્રેતાયુગમાં મારે જન્મ લેવો પડે પણ તમારા કેમ જન્મ નહીં? માતાજીને લાગ્યું કે વાત તો બરાબર છે, મારા ધણીના જન્મ નહીં અને મારે એક જ દર ત્રેતાયુગમાં અવતાર લેવા પડે. નારદજીને કે મહારાજ વાત સમજવા જેવી છે. નારદજી કે વાંધો નહીં, તમે પૂછી લેજો. ભોળિયાનાથને જન્મ મરણથી મુક્ત છે એનું કારણ છે કે એની પાસે એક અમર કથા છે. અમર કથા. અને ઈ અમર કથા કોઈ સાંભળે એ જન્મ મરણના જંજાળમાંથી છૂટી જાય છે. પણ માતાજીને કે માતાજી મારો સવાલ એ છે કે તમે એના અર્ધાંગીની છો, તમે એના પત્ની છો, છતાંય તમને કોઈ દિવસ એણે એ અમર કથા સંભળાવી નથી? સંભળાવી એટલે તો તમારા જન્મ થયા કરે છે. તમારે દરેક ત્રેતાયુગમાં જન્મવું પડે, દરેક ત્રેતાયુગમાં તમારે મરવું પડે. અમર કથા. માતાજીને લાગ્યું કે વાત વિચારવા જેવી છે. મારા ધણીની પાસે અમર કથા અને સાંભળે એને જન્મ મરણ છૂટી જાય અને મને કોઈ દિવસ સંભળાવી નહીં. મોઢાની રેખા બદલી ગઈ. નારદજી રજા માંગી તો માતાજી હું જાઉં છું અને મહાદેવજીને કહેતા નહીં કે હું તમારી ઘેર આવ્યો હતો એમ. નારદજીનું કામ જ એવું છે નહીં? શેરીએ શેરી એકાદા નારદજીનો ભૂવો હોય જ. એ વિના દિવાળી જગાવ્યા જ કરે. એ બે ઠિકાણે ચા પીએ, બે જગ્યાએ હારો રીએ અને ભડકો થાય એટલે ભડકે તાપે. આ નારદજી જતા રહ્યા અને સાંજ પડી એટલે મહાદેવજી તપ કરીને આવ્યા. પણ દરરોજ કરતા આજ ઘરના વાતાવરણમાં ફેર છે. ઘરમાં કર્ફ્યુ લાગી ગઈ છે. નહીતર તો મહાદેવજી આવે તો પાર્વતીજી પાણીનો ગ્લાસ આપે, ભોળાનાથને આસન આપે. અને આજ પાણીનો ગ્લાસ આપ્યો નહીં. કર્ફ્યુનું વાતાવરણ. અને બેનું હાવ તમને સાચું કહું ને, કોઈને કહેતા નહીં તો કહું, ગમે એવો પુરુષ હોય બહાર, ગમે એવો હોય, પણ એ નબળામાં નબળી કડી એ છે કે ઘેર આવે ને પત્નીનું મોઢું ચડેલું હોય ને તો એ પતિ બહુ અંદર અંદર દુખી થઈ જાય છે. બાપ દુખી થઈ જાય છે. હું સાચું કહું ને તમને, બાર ગામથી ધણી આવે ને થાયકો પાયકો, એને દુખી ન કરતા. તમે જોજો, એને દુખી નહીં કરો ને, ભલે તમારા જે કાંઈ પ્રશ્ન હોય કેવા જોઈ જુદી જુદી રીતે, પણ દુખી ન કરો ને તો માં ગાયત્રી તમારા ઉપર ખુશ થશે. બાપ તમે ધણીની સેવા કરી ગણાશે. બાકી થાયકો પાયકો બાર ગામથી આવે અને આવતા આવે તમે હેરાન કરી દો ને તો એ અંદરથી ભાંગી જાય છે, ભાંગી જાય છે. શિવજી આવ્યા અને પાર્વતીજીનું મોઢું ચડેલું જોયું અને શિવજીએ પૂછ્યું, શું છે દેવી? માતાજી નજીક આવ્યા. એ તુંબડીના માળા પહેરતી, ખોપરીની માળા, એ માળા પકડીને માતાજીએ કહ્યું કે આ ખોપરીઓ કોની છે ઈ કયો. ભોળાનાથે વિચાર કર્યો કે આ નવો જ પ્રશ્ન આવ્યો. પાર્વતીજીને કહ્યું, ભાઈ અહીંયા કોઈ આવ્યું તો બોલે હા. નારદજી આવ્યા હતા, ઉતાવળમાં બોલાઈ ગયું. પાર્વતીજીને કહ્યું કે દેવી આવું પૂછવાનું કારણ શું? પાર્વતીજીએ ક્રોધમાં ભોળાનાથને કહ્યું કે મહાદેવજી કઈ વાંધો નહીં, મને ન કહો તોય મને ખબર છે કે આ બધી ખોપરીઓ મારી જ છે. દરેક ત્રેતાયુગમાં મારે અવતાર લેવા પડે, દરેક ત્રેતાયુગમાં તમારે તાંડવ નૃત્ય કરવું પડે. પણ મારો સવાલ એ છે કે મારા આટલા બધા જન્મ
પણ તમારો એકેય જન્મ કેમ નહીં? વળી ભોળાનાથ મૂંઝાણા. પાર્વતીજીએ કહ્યું કે પ્રભુ, મને એ ખબર છે કે તમારી પાસે એક અમર કથા છે, અને ઈ કથા કોઈ સાંભળે ને એ જન્મ મરણના જંજાળમાંથી છૂટી જાય. એટલે તમારા જન્મ મરણ નથી. પણ પૂછું છું એટલા માટે કે તમે મને કેમ કોઈ દિવસ એક ભગવાનની કથા ન સંભળાવી? ભોળિયાનાથે પાર્વતીજીને કહ્યું કે દેવી, અધિકારી શ્રોતા વિના અધિકારી વક્તા જો કથા કરે તો એ કથાનું મૂલ્યાંકન ન થાય. સમજી લેજો. સાંભળવા વાળો સામો હોશિયાર હોય ને એક એક શબ્દને પકડે. શબ્દ તો સ્ફોટક છે, શબ્દને તોડી શકાય, શબ્દને જોડી શકાય, અને એટલા માટે શબ્દ તો બ્રહ્મ છે. તમે કોઈ દિવસ ઈચ્છા કરી નથી કથાની, અને આજ તમે ઈચ્છા કરી, તો ચાલો હું તમને એકાંતમાં જઈને કથા સંભળાવું. અને મહાદેવજી અને ઉમિયાજી હિમાલયની ગુફામાં ગયા. મૃગચર્મ પાથરીને મહાદેવજી બેઠા છે, સામે પાર્વતીજી બેઠા છે, અને ભાગવત ભગવાનની કથા, અમર કથા, અમર કથા, એનો જ્યાં ભોળાનાથે પ્રારંભ કર્યો ને, એની સીધી અસર ગૌલોકમાં થઈ. અહીંયા પ્રારંભ કર્યો, એની અસર ગૌલોકમાં થઈ. રાત્રિનો સમય છે, ભગવાન કૃષ્ણ પ્રભુ સુતા છે, અને સ્વામીનીજી રાધા રાની ભગવાનના પગની સેવા કરી રહ્યા છે. અને અચાનક ભગવાન બેઠા થઈ ગયા. સ્વામીજીએ પૂછ્યું ઠાકોરજીને કે પ્રભુ, અચાનક બેઠા થઈ ગયા, શું છે? કઈ ખરાબ સપનું આવ્યું, શું છે? ત્યારે ગોલોકના કૃષ્ણએ શુકને બોલાવ્યો. શુકને કહ્યું કે હે શુક, હિમાલયની ગુફામાં મહાદેવજી કથાનો મંગલમય પ્રારંભ કરે છે. ભા પ્રકાશ વદાનંદો, ભાગવતનો અર્થ જ એવો છે. તારય ભવસાગરાત, જને જને ગેહે ગેહે ભાગવતની કથા પહોંચે, એટલા માટે તમારે કથા સાંભળવાની છે. અને સુખ આવ્યા છે, વાયુનું સ્વરૂપ ધારણ કરી, અને ગુફામાં હજારો વર્ષથી કોઈ ઈંડું પડેલું હતું, એ ઈંડામાં વાયુના રૂપમાં પ્રવેશી ગયા. અને અહીંયા તો શિવજીને કઈ ખબર નથી, અને ભોળાનાથ તો કથા કરે છે. મહાદેવજી, પાર્વતીજી હામાં બેઠા છે અને કથા સાંભળે છે. પેલાના જમાનામાં 20, 25, 30 વર્ષ પહેલા સાંભળવા વાળા હરે નમઃ એમ કહેતા, વળી અડધી કલાક થાય હરે નમઃ એવું કહેતા. આંખો વીંચી અને મહાદેવજી ભગવાન કૃષ્ણની કથા કરે છે. 10મા સ્કંદની કથા, પરમહંસ સંહિતા ભાગવતની કથા. તો હામાં પાર્વતીજીને ઝોલા આવ્યા, એને નીંદર આવવા માંડી. રાવણને ભગવાને મારવા ગયા રામચંદ્ર, એટલે કુંભકર્ણને મારી નાખ્યો. કુંભકર્ણની પત્ની નિદ્રા દેવી એ રોતી રોતી આવી રામ પાસે. રામને કે તમે મારા ધણીને મારી નાખ્યો, હવે મારે વિધવા વૈધવ્યનું દુઃખ આવ્યું, હું જાઉં ક્યાં? ક્યાં જાઉં? રામે કહ્યું કે ભાઈ ભૂભાર હરવાને માટે અવતાર લીધો છે, તો આ કુંભકર્ણને મારે મારવું પડ્યો. પણ જા, હું તને કહું છું, જ્યાં સત્સંગ થતો હોય ને ત્યાં તારે જાવું. સત્સંગ થતો હોય ત્યાં તારે જાવું. એટલે નિંદ્રા દેવીએ કબૂલ કર્યું.
અને તમે જોજો સત્સંગ થતો હોય ને એ રાતના 12-1-1:30 વાગ્યા હોય ને ધૂન બોલાતી હોય ને એમાં નીંદર આવે ને આવે બગાસાઈ આવે એ કુંભકર્ણના ઝોલા આવે રે મને ઝોલા આવે કથા સત્સંગમાં ઝોલા આવે ઝોલા આવે મને ઝોલા આવે કથા સાંભળતા મને ઝોલા આવે અરે કથા સાંભળતા સ્વાભાવિક છે પણ ભાઈઓ બહેનો યાદ રાખો કે ચિત્તના તરંગો આપણે ગમે ત્યાં બેઠા હોય પણ ચિત્તના તરંગો મારા રામની પાસે હોય ને તો તમારા હૃદયમાં રામ રહેશે, આંખમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ રહેશે અને દિલમાં ભગવાન પ્રત્યે કરુણા રહેશે. અને કૌશલ્યા એને માટે તો રામ એ આંખની કીકી છે. દશરથ માટે રામ એનો પ્રાણ છે અને ભક્તો માટે બાપ ગમે ત્યાં સત્સંગમાં બેઠા હોય ને પણ રામ એ ભક્તો માટે રામ એ તો પ્રાણ છે. નહીં આપણે ગાય ને આંખડીના તારા મારી આંખમાં જે સ્ટાર છે એ મીઠો સ્ટાર છે એ તો મારા રામ છે. કારણ કે હું જ્યાં જોઉં ત્યાં મને મારો રામ દેખાય છે. હાલો મીઠી મારી આંખડી ના તારા ઉભા થાય ને રાસ લેવાની છૂટ છે અને હું લેજો એટલે થોડાક ફ્રેશ થઈ જાવ. એ મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ તે હાલો મીઠી એ હાલો બાપા હાલો મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા
પ્રાણ થકી પ્યારા મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા મીઠી મારી એ હાલો બાપા હાલો. વીર હનુમાન ને આપે અમર કીધા વીર હનુમાન આપે અમર કીધા વીર હનુમાન ને આપે અમર કીધા વીર હનુમાન ને આપે હાલો. અમર કીધા એ જટાયુ ને જટાયુ ને જટાયુ ને જટાયુ ને મોક્ષ આપનારા હો રામ પ્રાણ થકી પ્યારા જટાયુ ને મોક્ષ આપનારા હો રામ પ્રાણ થકી પ્યારા એ જટાયુ ને મોક્ષ આપનારા હો રામ પ્રાણ થકી પ્યારા જટાયુ ને મોક્ષ આપનારા હો રામ પ્રાણ થકી પ્યારા એ મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા એ મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા અનેક અસુરો ને આપે સહારા અનેક યસુરોને આપે સહારા અનેક અસુરો ને આપે સહારા અનેક યસુરોને આપે સહારા એ ભક્તોની ભક્તોની લાજ રાખનારા હો રામ પ્રાણ થકી પ્યારા ભક્તોની લાજ એ રાખનાર જે હો પ્રાણ થકી પ્યારા મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા મીઠી મારી જય હો એ પ્યારા એ હાલો બાપા હાલો. થકી પ્યારા એ મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા એ પ્રાણ થકી પ્યારા રામ પ્રાણ થકી પ્યારા પ્રાણ થકી પ્યારા રામ પ્રાણ થકી પ્યારા મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ
જેના હૃદયમાં છે અને પછી તો શુક ઈ પોપટે કથા સાંભળી. કથા જ્યારે પૂરી થાય ત્યારે શિવજીએ 3 નેત્ર ખોલ્યા તો પાર્વતીજી ઊંઘી રહ્યા છે. અરે ભોળાનાથે જગાડ્યા કે તો પછી આ હોંકારો કોણ દેતું તું? ઈંડામાંથી અવાજ આવતો હતો અને ઈ ઈંડું પડ્યું, એમાંથી એક પક્ષી સર કરતું ઉડ્યું અને ભગવાન શિવજીનો મગજ ગયો. કોઈની ગુપ્ત વાત સાંભળવી ઈ દોસ્ત છે. અમે પતિ પત્ની અહીંયા ભગવાનની કથા કરતા હતા અને છુપી રીતે સાંભળ્યું. હાથમાં ત્રિશુલ લઈને પોપટના બચ્ચાને મારવા શિવજી જ્યાં હાથ લાંબો કર્યો, પાર્વતીજી હાથ પકડી લીધો. શું કરો છો? બોલે આ પોપટના બચ્ચાને મારવું છે. નહીં મારી શકો. કારણ કે એણે તમારા મોઢેથી અમર કથા સાંભળી છે, ભાગવતની કથા. નહીં મારી શકો. પછી પોપટનું બચ્ચું વાયુનું સ્વરૂપ ધારણ કરી અને ભગવાન વેદવ્યાસના પત્ની વાટિકા દેવી એના ઉદરમાં છુપાયું. 1 વર્ષ થયું, 2 વર્ષ થયા, 12 વર્ષ થયા, પણ માતાના ઉદરમાં બાળક છે, જન્મ નથી લેતા. 16 વર્ષ થયા. એક દિવસ ભગવાન વેદવ્યાસે પોતાના પત્નીના ઉદરમાં રહેલ બાળકને સંબોધીને કહ્યું કે હવે તો જન્મ ધારણ કર. 16 વર્ષ થયા, તારી માતાને પીડી રહ્યો છે. તો ઉદરમાંથી અવાજ આવ્યો કે જન્મ ધારણ કરવું, પણ એક શરત, તમારી માયા મને સતાવે નહીં અને જન્મ થતા જ ઓરનો પછેડો ખંભા ઉપર લઈને હું જતો રહું તો જન્મ ધારણ કરું. ઓહો, વેદવ્યાસ કે ભાઈ માયા સતાવે નહીં, આ માયા મારી તો નથી, આ માયા ભગવાનની છે. અને વેદવ્યાસ ત્યાંથી નીકળીને દ્વારિકા આવ્યા. કૃષ્ણ ભગવાનને ખબર પડી કે વેદવ્યાસ આવ્યા છે. સ્વાગત કર્યું. વેદવ્યાસે ભગવાનને કહ્યું કે પ્રભુ, તમે તો પ્રભુનો અવતાર, આ માયા તમારી. મારા પત્નીના ઉદરમાં એક બાળક છે, 16 વર્ષથી આ માના ઉદરમાં છે. તમે આવો અને એમ કહો કે માયા નહીં સતાવે એટલે જન્મ ધારણ કરશે. પણ પ્રભુ એકવાર આવો. અને દ્વારિકાધીશ પ્રભુ આવ્યા રમ્યપ્રાસ આશ્રમમાં. ઉદરમાં રહેલ બાળકને ભગવાને દર્શન આપ્યા છે. તમે જુઓ, આ સુખદેવજીએ માના ઉદરમાં પ્રભુના દર્શન કર્યા છે અને પરીક્ષિત પણ માના ઉદરમાં ભગવાનના દર્શન કરે છે. અને 16 વર્ષના સુખદેવજીનો જન્મ થયો. ઓરનો પછેડો ખભા ઉપર નાખી નીકળી ગયા અને ભાગવત ભણ્યા, પણ પરમહંસ દશાના વ્યક્તિ. આ થઈ ભાગવતના વક્તાની કથા. અને હવે ભાગવતના શ્રોતાની કથા અહીંયા લખી છે. પરીક્ષિત મહારાજની કથા કહેવા માટે થોડી વાર ભગવાન વેદવ્યાસ આપણને મહાભારતમાં લઈ જાય છે કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું છે. ગઈકાલે મહાભારતના યુદ્ધની સમાપ્તિ થઈ છે. 18 દિવસના ચાલેલા યુદ્ધમાં કેટલી માના દીકરા મરી ગયા છે, કેટલી બેનના ભાઈ મરી ગયા છે અને કેટલી યુવતીઓ વિધવા બની છે. લોહીની નદીઓ હાલતી થઈ છે. ગઈકાલે સાંજે સફેદ વાવટા ફેલાયા અને યુદ્ધને વિરામ આપ્યો છે. ત્યારે ગુરુ દ્રોણનો દીકરો અસ્વસ્થામાં, એને એમ થયું કે લાવને જરાક યુદ્ધ મેદાનમાં ચક્કર મારું.
કોણ કોણ જીવા છે, કોણ કોણ મરી ગયા છે. અને અસ્વસ્થામાં ફરતો ફરતો ત્યાં આવ્યો છે. સમર મેદાનમાં જ્યાં અસ્વસ્થામાં ઈ ચિરંજીવી છે. અસ્વસ્થામાં ગુરુદ્રોણનો દીકરો છે, એક બ્રાહ્મણનો દીકરો છે, અને છતાંય પાપીનો પક્ષ સ્વીકાર્યો છે. એનું વિપરીત પરિણામ એને ભોગવ્યું છે. તમે જુઓ, બ્રાહ્મણના પતનની શરૂઆત ગુરુદ્રોણથી થઈ છે. ગુરુદ્રોણ એને ત્યાં જ્યારે અસ્વસ્થામાંનો જન્મ થયો ને, અરે સંતાન નહોતું ત્યારે શિવજીની પાસે ગયો તો. શિવજીની પાસે જઈને ગુરુદ્રોણે કહ્યું કે મને દીકરો આપો. ભોળાનાથે ગુરુદ્રોણ જેવી વ્યક્તિ આવે તો કહ્યું કે દીકરો માંગ આપું તને, પણ એની સામે એક બે શરત છે. લાંબી આવરદા વાળો દીકરો જોતો હોય તો સંસ્કારહીન મળશે. ટૂંકી આવરદા વાળો દીકરો જોતો હોય તો સંસ્કારયુક્ત જડશે. બોલ, કેવો દીકરો જોઈએ? આ તો મહાભારતની વાત છે બાપ. અરે ગુરુદ્રોણે કહ્યું કે ભલે સંસ્કારહીન પણ લાંબી આવરદા વાળો દીકરો આપો. સંસ્કાર નહીં હોય તો મારા દીકરામાં હું સંસ્કાર આપીશ. અને દ્રુપદરાજનું શરણ સ્વીકાર્યું હતું. એક બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિયને આશ્રય રહ્યા. એમાં દ્રુપદરાજની સાથે એને બોલાચાલી થયેલી, અને દ્રુપદરાજને છોડી દઈ અને ગુરુદ્રોણ જતા રહ્યા હતા પોતાની પત્ની કૃપીને લઈને. નાનો એવો અસ્વસ્થામાં છે. અસ્વસ્થામાંનો જન્મ થયો ને ત્યારે ભયંકર વાતાવરણ બન્યું હતું. આ અસ્વસ્થામાં 4.5 વર્ષનો થયો છે. અને ગુરુદ્રોણ ધનુષ્ય વિદ્યા શીખવા માટે ગયા છે. ઘેરે પોતાની પત્ની કૃપી અને 4.5 વર્ષનો દીકરો અસ્વસ્થામાં છે. એમાં ગુરુદ્રોણ વિદ્યા ભણીને આવ્યા. એ દિલ્હીમાં આવ્યા ને તો અંદર મા દીકરાનો ઝઘડો ચાલુ હતો. નાનો એવો દીકરો એની માની પાસે ઝઘડો કરી રહ્યો છે કે માં, મારે દૂધ પીવું છે. અરે માં કૃપીએ કહ્યું કે દીકરા, આપણે ઘરે દૂધાણા નથી, ઘરમાં દૂધ નથી. પણ ફળિયામાં દીકરો આળોટે છે અસ્વસ્થામાં કે માં, મારે દૂધ પીવું છે. અને નાના બાળકની જીદ. ગુરુદ્રોણ દિલ્હીના ખાનામાંથી જોઈ રહ્યા છે. કૃપીને ખબર નથી કે મારા ધણી આવી ગયા છે. એ તો પોતાના દીકરાને સમજાવવામાં મસ્ત છે. અને ગુરુદ્રોણે બધું જોવે છે. કૃપીએ દીકરાને કહ્યું કે બેટા, લે હું તને દૂધ લાવી આપું. એમ કહીને માં કૃપી રસોડામાં ગયા. એક વાટકામાં જવનો લોટ 1 ચપટી નાખ્યો. એમાં પાણી ડોઈ અને માં બહાર આવી અને દીકરાને કહ્યું, લે દીકરા, આ ગાયનું દૂધ. અને અસ્વસ્થામાં એ વાટકો મોઢે માંડ્યો. એક ઘૂંટડો જ્યાં ભર્યો, સમજી ગયો 3.5 વર્ષનો દીકરો. એની વાટકાનો ઘા કર્યો કે આ દૂધ નથી, આ દૂધ નથી. માં કૃપી રડી પડી. અને ગુરુદ્રોણ એ દીકરાનો બાપ દિલ્હીના ખાનામાં દ્રશ્ય જોઈ રહ્યો છે. એને પેટમાં શેરડો પડ્યો છે કે આવી વિદ્યા મારી પાસે, આટલી બધી વિદ્યા, અને ઈ વિદ્યાનો હું ધણી, અને મારા દીકરાને એક વાટકો દૂધ ન મળે તો ધિક્કાર છે મારી વિદ્યાને, ધિક્કાર. બસ ત્યારથી ગુરુદ્રોણનું મન સંપત્તિ તરફ ખેંચાયું અને ત્યાંથી પતનના પાયા શરૂ થયા છે. ગુરુદ્રોણે ઉધરસ ખાધી. કૃપીએ જોયું
અરે સ્વામી તમે ક્યારે આવ્યા? અંદર આવો. નહીં નહીં દેવી, હવે અંદર નથી આવું. પણ સ્વામી ક્યાં જાવ છો? બોલે હવે સંપત્તિ મેળવવા માટે જાઓ, અને એટલી સંપત્તિ મેળવીને આવીશ કે આપણો દીકરો સોનાના વાટકામાં કેસર વાળું દૂધ પીએ એટલી સંપત્તિ મળશે ને ત્યારે હું આવીશ. અને જો એ સંપત્તિ નહીં મળે તો જીવા મુવાના જુહાર છે. હવે હું તમને નહીં મળું. આટલું બોલીને ગુરુદ્રોણ એ ઉંબરાની અંદર ન આવ્યા અને જતા રહ્યા. ક્યાં જવું છે એ નક્કી નથી. બસ ઉનાળાનો તડકો છે, હાયલા જ જાય છે, હાયલા જ જાય છે. યમુનાજીને કિનારે એક ગામ છે, અને એ ગામની બહાર બપોરનો સમય છે. ગામની બારોબાર એક બાંધા વિનાનો કૂવો છે, અને કૂવાને કાંઠે કેટલાક છોકરાઓ 5-5, 6-6 વર્ષના છોકરાઓ રમત રમી રહ્યા છે. અને એક લંગડો માણસ એની હારે આવેલો છે. એ માણસ એક પથ્થર ઉપર બેઠો બેઠો જોઈ રહ્યો છે. કૂવો તો બાંધા વિનાનો છે. થોડે દૂર ગુરુદ્રોણ બપોર વચાળેના સમયમાં એક ઝાડવાની નીચે ઊભા છે. સામે દ્રશ્ય જોયું છે. એને એમ થયું કે આ છોકરાઓ કૂવામાં પડી જશે. કૂવામાં છોકરાઓ મોઢા રાખીને જુએ છે, અને આ લંગડો માણસ એને રોકતો નથી. ગુરુદ્રોણ આવ્યા એકદમ, એ છોકરાઓ! એ લંગડો માણસ ઊભો થઈ ગયો. ગુરુદ્રોણે કહ્યું કે તમે પડી જશો, આ કૂવામાં શું જોયા કરો છો? કૂવો બાંધા વિનાનો છે. એ લંગડો માણસ નજીક આવ્યો. ગુરુદ્રોણને પગથી માથા સુધી, માથાથી પગ સુધી 5 વખત જોયા. પછી લંગડો માણસે કહ્યું, આ હસ્તિનાપુરના સમ્રાટ ધૃતરાષ્ટ્રના દીકરાઓ છે, કૌરવો. એમાં આ મોટો દીકરો છે દુર્યોધન. એના પગની સોનાની મોજડી કૂવામાં પડી ગઈ છે. અમે કાઢવા મહેનત કરી રહ્યા છીએ, પણ કૂવામાંથી મોજડી નીકળતી નથી. ગુરુદ્રોણે કહ્યું, મોજડી કાઢવી છે? તો કે હા. અને ગુરુદ્રોણે ભાથામાંથી તીર કાઢ્યું. કમાનના ઉપર મંત્ર બોલીને અનુસંધાન કર્યું. આકાશમાં તીર છોડ્યું તો એ તીર આકાશમાં રાઉન્ડ મારી કુવાને તળિયે જઈ સોનાની મોજડી દુર્યોધનની લઈ અને દુર્યોધનના પગ પાસે મૂકી અને બાણ પાછું ધૃતરાષ્ટ્રના ભાથામાં, ગુરુદ્રોણના ભાથામાં ચાલ્યું ગયું. મામા શકુનીએ વિચાર કર્યો કે માણસ કામનો છે, ગજબનો માણસ છે. આકાશમાં બાણ માર્યું, રાઉન્ડ માર્યો, મોજડી લઈ આવ્યું, એ મોજડી જગ્યાએ મૂકી દીધી, પાછું ભાથામાં વહી ગયું. છે કામનો માણસ. પૂછ્યું, આપ કોણ છો? ભૂદેવ લાગ્યો છો. ગુરુદ્રોણે હા પાડી. મામા શકુનીએ બીજો સવાલ પૂછ્યો, ક્યાં જાવ છો? અરે મારું ભાગ્ય લઈ જાય અહીંયા, બીજે ક્યાં? મારું ભાગ્ય લઈ જાય અહીંયા. મામા શકુની સમજી ગયો, ચતુર માણસ છે, કે લોખંડ ગરમ છે એના ઉપર હથોડો મારી જ દેવો જોઈએ. અરે મારા જ ભાગ્ય લઈ જાય એટલે એનો અર્થ શું? ગુરુદ્રોણની આંખમાં આહુડા આવી ગયા. તમે મારી વિદ્યા જોઈ ને? તો કે હા. આટલી વિદ્યા હોવા છતાંય મારા એકના એક દીકરાને એક ગ્લાસ દૂધ નથી મળતું. એક ગ્લાસ દૂધ નથી. મામા શકુને કહ્યું, મહારાજ એક કામ કરો, આ 100 કૌરવ મારા ભાણિયા છે, હું મારા બનેવીને પ્રાર્થના કરીશ
તમે અહીંયા જ રોકાઓ, રાજ્યને આશરે રહો અને મારા ભાણેજડાઓને તમે વિદ્યા ભણાવો. તમારો દીકરો સોનાના ગ્લાસમાં કેસર વાળું દૂધ પીસે. જાઓ, હું તમને કહું છું. અને સંપત્તિમાં મોહ પામેલા એવા ગુરુદ્રોણ હસ્તીના પૂરમાં આવ્યા છે. બસ ત્યારથી એના પતનની શરૂઆત થઈ છે. અને એ દીકરો, એનું નામ અશ્વસ્થામા. આજે મહાભારતનું યુદ્ધ ગઈકાલે પૂરું થયું છે. આ અશ્વસ્થામા ચિરંજીવી છે. એ સમર મેદાનમાં નીકળો છે. કેટલી લાશો ચૂથાઈ રહી છે, કેટલી લાશોને પંખીઓ ખાઈ રહ્યા છે. એમાં ફરતા ફરતા એક અશ્વસ્થામાએ જોયું તો જીવતી લાશ જોઈ છે. જીવતી હોય એને લાશ ન કહેવાય, લાશ હોય એને જીવિત ન કહેવાય. પણ અસ્વસ્થામાં જ્યાં નજીક આવ્યું તો ઊંધે માથે એક માણસ પડ્યો છે. એ હજી જીવી રહ્યો છે, પણ એ પોતાની આંગળીથી એ રેતીમાં કાંઈક હિસાબ કરી રહ્યો છે. અને એનો વાહો જોતા અસ્વસ્થામાને એમ લાગ્યું કે છત્રપતિ દુર્યોધન તો નહીં હોય ને. જય પામો મહારાજ એમ જ્યાં કહ્યું ત્યાં તો દુર્યોધન હવળો થવા માટે કોશિશ કરે છે. અને અસ્વસ્થામાં એ દુર્યોધનનું બાવડું પકડી અને એને હવળા કર્યા છે. અને દુર્યોધને અસ્વસ્થામાને જોયું ને, પણ દુર્યોધનની આંખમાંથી તેજસ્વીતા વહી ગઈ હતી. એના મોઢા ઉપરનું નૂર વહી ગયું હતું. અને પરાયણે પરાયણે અસ્વસ્થામાની સામે હાસ્ય કર્યું છે. ત્યારે અસ્વસ્થામાને થયું, એક વખતનો છત્રપતિ દુર્યોધન, અરે જેની સભામાં દ્રૌપદીના ચીર ખેંચાય, જેની સભામાં ભીષ્મ દાદા જેવા બેઠા હોય ને તો એ કઈ બોલી શકતા નહોતા, એવી રીતે તો એને બાંધી દીધા હતા. આવા છત્રપતિ આજ ઊંધે માથે રેતીમાં. જય પામો મહારાજ, જય પામો. અસ્વસ્થામાં બીજો સવાલ કર્યો, છત્રપતિ આ તમારી કાયામાંથી પ્રાણ કેમ નીકળતા નથી? તમારી કાયામાં હજી શેની મમતા છે? તમારી કમર ભાંગી ગઈ છે, તમે હવે રહી નથી શકો એમ? તો પછી કાયાના કામણ છોડી દો. ત્યારે દુર્યોધને પરાણે હસી અને કહ્યું કે અસ્વસ્થામાં, મારું બાવડું ચાલ્યું, બેઠો તો નથી થઈ શકું એમ, પણ હું હિસાબ કરતો હતો કે અમારા પક્ષમાં 11 અક્ષરનું સૈન્ય, પાંડવોના પક્ષમાં 7 અક્ષરનું સૈન્ય, અમારું આખું સૈન્ય મરી ગયું, મારા 99 ભાઈ મરી ગયા અને હું તૈયારી જ છે, પણ 5 પાંડવોમાંથી એકાદોય ઓછો કેમ ન થયો? એ હિસાબ કરું છું. 5 માંથી એકાદોય ઓછો થયો હોત ને તો મારા આત્માને શાંતિ મળત. ત્યારે અસ્વસ્થામાં કહ્યું કે દુર્યોધન ચિંતા ન કરો, જાઓ, ગુરુદ્રોણનો દીકરો, તમારી સામે પ્રતિજ્ઞા કરું છું કે આવતીકાલ સવાર સુધી તમે પ્રાણ ટકાવી રાખો. આવતીકાલે સૂર્યોદય થાય ત્યારે 5 પાંડવોના, એક નહીં પણ 5 પાંડવોના માથા કાપી અને તમારી સામે હું હાજર કરીશ. આ ગુરુદ્રોણનો દીકરો અસ્વસ્થામાં બોલે છે. દુર્યોધને કહ્યું કે પ્રાણ ટકાવી રાખીશ, પણ તું વચન ચૂકતો નહીં. અને અસ્વસ્થામાં નીકળો. ગઈકાલે યુદ્ધ સમાપ્ત થયું છે અને છાવણીમાં પાંડવો સૂતા છે. અસ્વસ્થામાં દુર્યોધનની પાસેથી નીકળો છે. રાત્રિનો સમય પડી ગયો છે. અંધકારના વળા અવની ઉપર ઉતરવા માંડ્યા છે. ગામડાની અંદર ગામના ચોરે ભગવાન રામજીની આરતી થઈ રહી છે.
નગારા ઝાલર વાગી રહ્યા છે, પંખીડાઓ પોતપોતાના માળા તરફ જઈ રહ્યા છે, વન જંગલ ખેતર વાડીએથી માણસો પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. અને એ સમયે અસ્વસ્થામાં એક વૃક્ષની નીચે ઊભો છે કે પાંડવોને મારે મારવા કઈ રીતે, જેના સાથમાં દ્વારિકાધીશ છે, એને મારવા કઈ રીતે. અને યાદ રાખજો, જેના સાથમાં ભગવાન હોય ને બાપ, દુશ્મન ગમે એટલા કાવતરા કરે, માણસને કઈ ન થાય, પણ દિલથી દામોદરની હારે રહેજો, કૃષ્ણની હારે રહેજો, દીન દયાળુની જોડે રહેજો. સમય થઈ ગયો છે, અહીંયા કથાને વિરામ આપશું. રેગ્યુલર સમય પ્રમાણે કથા શરૂ થશે અને સમય પ્રમાણે વિરામ થશે. તો આવતીકાલની સવારની કથામાં અસ્વસ્થામાં દ્રૌપદીના પાંચેય સુકુમાર એના બાળકોના માથા કાપીને લઈ જાય અને પછી અસ્વસ્થામાને ભગવાન શ્રાપ આપે અને ગંગાનો દીકરો ભીષ્મ બાણની પથારી પર સૂવે અને એના વંશમાં પરીક્ષિત મહારાજ ગંગાને કિનારે જાય. એ બધી કથા આવતીકાલે સવારે 8:30 વાગે. અમારા આજના યજમાનો અહીંયા આવશે, શ્રીમદ ભાગવતજીની આરતી કરશે, સામગ્રી ધરશે. યજમાનો આવી જાઓ અહીંયા ભગવાનની આરતી ઉતારવા માટે. અને એ પેલા હરે રામ હરે રામ રામ હરે હરે. ભાઈ યજમાનમાં કોણ છે? આવી જાઓ ભાઈ, યજમાન દંપતિ, દમ અને પતિ બે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે. એ આજના યજમાન આવી જાઓ, આનંદ હરે. રામ રામ હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે હરે. એ આવી ગયા યજમાનો, આવી ગયા. હું લેવા મોકલા. ઓલી છેડાછેડી કનેક્શન કહેવાય, કનેક્શન. હવે બીજું, જે લોકોને આવતીકાલે પૂજામાં રહેવાનું હોય એ કેટલા વાગે સવારે હાજર થઈ જાય? સવારે 7 વાગે અહીંયા હાજર થઈ જાજો, પછી આમ ઢીલ નહીં ચાલે, બરોબર? હા, આરતી. હલો હલો ચાલો આરતી ઉતર. ઠીક, હા, કોઈ બાત નહીં, કોઈ બાત નહીં. હરે રામ હરે રામ 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 હરે હરે. રામ હરે રામ 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 હરે હરે. એ છેડાછેડી વાળા બેનો જલ્દી હાલો, લીવર દિયો. એ દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી ભાગવત ભગવાનની થાય થાય આરતી. એ હાલો. થાય દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ
કરજો માં એ વાલા તારી પ્રભુ તારી કૃપાથી બેડો થાય પાર જીવડા જગમગ જગમગ થાય વાલા તારી કૃપાથી બેડો થાય પાર દીવડા જગમગ જગમગ થાય એ આરતી કુતુબાલય માતાની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી રૂડિયા દાદાની થાય થાય દીવડા જગમગ જગમગ થાય આરતી રૂડિયા દાદાની થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી આરતી પિતૃદેવની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી પિતૃદેવની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય જય પ્રભુ દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી ભાગવત ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ભાગવત ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી અક્ષર્યા ગામમાં થાય આરતી અવતરિયા ગામમાં થાય એ આરતી અક્ષરિયા ગામમાં થાય આરતી અવતરિયા ગામમાં થાય એ આરતી આરતી વડદોરિયા પરિવારે ગાય દીવડા જગમગ 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 આરતી ભવ્ય પરિવાર ગાય દીવડા જગમગ જગમગ એ દીવડા જગમગ 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 થાય દીવડા જગમગ જગમગ થાય ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજનેત્રહારમ સદા વસંતમ હૃદયારવિંદમ ભાવમ ભવાની સૈતમ નમામિ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ સખા તમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ તમેવ ત્વમેવ સર્વમ નમો દેવ દેવ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ સર્વધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાસાદિદે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે દેવાભિવંદનમ મહાત્માભિવંદનમ યાની કાની ચ પાપાની બંધરપદાની ચ તાની સવાણી સંદો જિલ્લાવે તો વાંધો ત્યાં એક સ્થાન ખાલી ત્યાં આ જગ્યા નથી. જય પ્રભુ જય હો હલો એ હવે યજમાન દંપતી સાંભળો જુઓ 4 પરકમમાં પોથીને બધાને કરવાની છે અહીંયા પગથિયા છે અહીંયાથી હાલો આવી રીતે 4 આટા ફરવાના છે સ્પીડમાં પછી ધીરે ધીરે કરશો તો આ જાજા જીતમાર હોય તો ભાઈ બહુ વાર લાગશે બરોબર ને એટલે થોડુંક સ્પીડમાં અહીંથી ધૂન બોલાવે છે એ ધૂન બોલતી જવાની અને બાપ બાપા બોલાવશે કે ના ઓમ નમો ભગવતે વાસુદેવાય વાહ વાહ તાલી લઈ અને બધા બોલજો ઓમ નમો ભગવતે વાસુદેવાય